હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેનું આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ રહ્યા હતા, જેમાં આપણે પ્રશ્ન 5 શરૂ કર્યો હતો। આજે આપણે પ્રકરણ 5 વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ। શું આપણું છે? ભાગ્યા મુજબ જવાબ લખો। નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ લખો। અહીંયા આપણને એક આકૃતિ આપવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો। આ આકૃતિના આધારે આપણે અહીંયા આગળ કેટલાક આપણને ચાર ખૂણાઓના માપ શોધવાના કહ્યા છે। આપણને વિદ્યાર્થી મિત્રો આમાં એક જ ખૂણાનું માપ આપેલું છે। એ કયો ખૂણો વિદ્યાર્થી મિત્રો? એ છે POD। POD નું માપ કેટલું આપ્યું છે? આપણને 40 અંશ આપ્યું છે। ખૂણા POD નું માપ કેટલું આપ્યું છે? 40 અંશ વિદ્યાર્થી મિત્રો। એના આધારે આપણે આ ચાર ખૂણા શોધવાના છે। સૌથી પહેલો ખૂણો કયો કીધો? માપ ખૂણો COQ। કયો શોધવાનો? માપ ખૂણો COQ, એટલે કે આ ખૂણો જે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો, એ ખૂણો શોધવાનો છે। તો આ ખૂણાનું માપ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? તો એની બિલકુલ સામે આપેલો જે ખૂણો રહ્યો એના માપ કેટલું થાય? એની સામે કયો ખૂણો આપ્યો છે? POD। કયો ખૂણો આપ્યો છે? POD। એનું માપ 40 અંશ, તો આનું માપ પણ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 40 અંશ થશે। કેટલું થશે? 40 અંશ થશે। અહીંયા આગળ લખીશું 40 અંશ। ત્યારબાદ બીજા નંબરનો ખૂણો કીધો માપ ખૂણો AOP। કયો વિદ્યાર્થી મિત્રો? માપ ખૂણો AOP। આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે, જે તમને AOP દેખાય છે એનું માપ। તો એનું માપ કેવી રીતે મળશે વિદ્યાર્થી મિત્રો? આ આખો ખૂણો જે રહ્યો આ રીતે ખૂણો AOP એ કેટલો થાય? 90 અંશ થાય। એમાંથી આ જે આપણને ખૂણો આપેલો છે AOP, આ 40 અંશ ઉપર દેવાનો બાદ, આખા 90 માંથી આટલો 40 અંશ ઉપર દેવાનો વિદ્યાર્થી મિત્રો, બાદ કરી દેવાનો। આજે તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો AOD, આ ખૂણો 90 અંશ થાય। હવે આ 90 અંશમાં આટલું માપ 40 આપ્યું, તો આ ખૂણાનું માપ કેટલું થાય? 50 અંશ। કેવી રીતે? આખા જે કાટકોણનું માપ હતું 90 અંશ, એમાંથી 40 અંશ બાદ કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો, કેટલા વધે? 50 અંશ વધે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો, માપ ખૂણો POC। કોનું માપ શોધવાનું? POC ખૂણાનું માપ। POC ક્યાં છે? તો આ P, આ O અને આ C, આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે। આ જે આપ્યો છે અહીંથી લઈ P, આ O અને આ C, આ ખૂણા આખાનું માપ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંથી લઈ આખા ખૂણાનું માપ કેટલું થાય? 180 અંશ થાય। કેટલું થાય? 180 અંશ થાય। એમાં આટલા ખૂણાનું માપ આપણને આપી દીધું 40 અંશ, તો આપી દીધું 40 અંશ આપી દીધું વિદ્યાર્થી મિત્રો। તો બાકી કેટલું રહ્યું? આટલું રહ્યું। તો આખો ખૂણો 180 થાય, એમાંથી 40 બાદ કરી દઈએ। 180 અંશ માંથી આપણે શું કરી દઈએ? 40 અંશ બાદ કરી દઈએ, તો આપણને કેટલું મળે વિદ્યાર્થી મિત્રો? 140 અંશ। કેટલું મળે? 140 અંશ મળે। ત્યારબાદ છેલ્લો નંબરનું જોઈએ, માપ ખૂણો DOB। શેનું માપ શોધવાનું? માપ ખૂણો DOB। આમ કાટકોણ બનાવે છે। શું બનાવે છે વિદ્યાર્થી મિત્રો? કાટકોણ। જો તો આમ માપ કેટલું થશે? 90 અંશ, કેમ કે કાટકોણો બનાવે છે, તો માપ કેટલું મળશે? 90 અંશ મળશે। આ રીતે આપણે આકૃતિના ઉપરથી કેટલાક ખૂણાના માપ શોધ્યા વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો શું આપણું છે? બાજુમાં આપેલી આકૃતિમાં આને શું વંચાય વિદ્યાર્થી મિત્રો? રેખા। રેખા AB અને રેખા CD ની છેદિકા, રેખા XY એ રેખા AB ને P માં અને રેખા CD ને Q માં છેદે છે। આગળ વિદ્યાર્થી મિત્રો આપણને રેખા AB અને રેખા CD આપેલી છે। આ બંને રેખાઓને એક રેખા જે XY રહી એ અહીંયા આગળ AB ને P બિંદુમાં અને CD ને Q બિંદુમાં છેદે છે। શું આપેલું છે? બે રેખા આપેલી છે। આ બે રેખાને એક રેખા XY જુદા જુદા બિંદુ P અને Q એ છેદે છે। તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? આપણે પ્રશ્નો પૂછેલા છે, આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ બને છે? બે રેખાઓને કોઈ છેદિકા છેદતી હોય જુદા જુદા બિંદુએ, તો કુલ કેટલા ખૂણા બને વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે, આ એક ખૂણો,
XPA એક ખૂણો, XPB બે ખૂણા, ત્યારબાદ APQ આ ત્રીજો ખૂણો અને આ BPQ આ ચોથો ખૂણો, ત્યારબાદ CQP આ પાંચમો ખૂણો, ત્યારબાદ DQP આ છઠ્ઠો ખૂણો, ત્યારબાદ CQY આ સાતમો ખૂણો અને DQY આ આઠમો ખૂણા. કુલ કેટલા ખૂણા બને? 8. કેવી રીતે? આ એક, ત્યારબાદ આ બીજો ખૂણો, ત્યારબાદ APQ આ ત્રીજો ખૂણો, ત્યારબાદ આ BPQ આ ચોથો ખૂણો, ત્યારબાદ આ પાંચમો ખૂણો, આ છઠ્ઠો ખૂણો, આ સાતમો ખૂણો અને આ આઠમો ખૂણો. એમ કુલ 8 ખૂણા બને છે. આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે વિદ્યાર્થી મિત્રો? 8. કેટલા ખૂણા બને છે? 8 ખૂણા બને છે. આગળનો પ્રશ્ન, રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે અને કયા કયા? શું પ્રશ્ન પૂછ્યો? રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની તરફ, બંનેમાં અંદરની તરફ કુલ કેટલા ખૂણા બને છે? તો જોઈએ, અંદર એક આ ખૂણો અને એક આ, બે આ ત્રીજો અને આ ચોથો, 4 ખૂણા બને છે. કેટલા ખૂણા? 4 વિદ્યાર્થી. કેટલા? 4. હવે કયા કયા એ આપણે લખીશું. તો આ એક ખૂણો APQ, કયો ખૂણો? ખૂણો APQ, APQ આ એક ખૂણો. ત્યારબાદ બીજો અંદરનો ખૂણો BPQ, કયો ખૂણો? BPQ એટલે કે આ ખૂણો. ત્યારબાદ ત્રીજો ખૂણો અંદરનો CQP આ એક ખૂણો, ખૂણો CQP. ત્યારબાદ છેલ્લો અંદરનો ખૂણો DQP આયો અંદરનો ખૂણો. આમ 4 ખૂણા અંદરના બને છે. કયા કયા ફરી સમજાજો? આ એક અંદરનો, આ બીજો અંદરનો, આ ત્રીજો અંદરનો અને આ ચોથો. એમ કુલ 4 ખૂણા વિદ્યાર્થી મિત્રો અંદરના બને છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ ત્રીજા નંબરનો પ્રશ્ન, અનુકોણની કેટલી જોડ છે અને કઈ કઈ? આ જે 8 ખૂણા બને છે વિદ્યાર્થી મિત્રો, એમાં અનુકોણની કઈ કઈ જોડ છે એ આપણે લખવાની છે. કેટલી બને? હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો તમને સમજાવી દઉં કે અનુકોણની જોડ કોને કહેવાય. અનુકોણ તમે સાંભળ્યું છે, અનુકરણ, આનું અનુકરણ કરે છે એટલે કે એના જેવો ખૂણો હોય એને કહેવાય અનુકોણની જોડ. અનુકોણની જોડના ખૂણા, બંને ખૂણા કેવા હોય? સરખા, અને લાગતા પણ કેવા હોય? સરખા લાગતા હોય, એને કહેવાય અનુકોણની જોડ. તો જોઈએ અનુકોણની જોડમાં વિદ્યાર્થીઓ જો આ જે ખૂણો બને છે XPA, આના જેવો બીજો કયો ખૂણો લાગે છે તમને? આ ખૂણાના જેવો બીજો કયો ખૂણો છે? આ. તો આ બંનેને વિદ્યાર્થી મિત્રો અનુકોણની જોડ કહેવાય. ફરીથી સમજાજો, આ જે ખૂણો રહ્યો XPA અને PQC, આ જે ખૂણો રહ્યો, આ બંને સરખા ખૂણા લાગે છે, બરાબર? એક જેવા લાગે છે. આ બંનેને શું કહીશું આપણે? અનુકોણની જોડ કહીશું. તો અનુકોણની જોડ કેટલી બને એ પહેલા આપણે જોઈએ. તો એક વિદ્યાર્થી મિત્રો આ બને. ત્યારબાદ બીજી જોઈએ. જો આ રીતે આમ ખૂણો બને છે તો અહીંયા આગળ પણ આમ બને છે. આ બંને શું થશે? અનુકોણની જોડ, એટલે કે બે જોડ થઈ. એક આ અને બીજી આ નીચેની, બે જોડ થઈ. ત્યારબાદ આ બાજુ આવો ખૂણો બને છે તો અહીંયા પણ એવું, તો ત્રીજી જોડ અને આ ચોથી જોડ. એમ કુલ અનુકોણની કેટલી જોડ હોય વિદ્યાર્થી મિત્રો? 4 જોડ હોય. એક લખીશું અનુકોણની કેટલી જોડ? 4 જોડ. કેટલી જોડ? 4 જોડ. કઈ કઈ? તો XPA અને PQC આ એક જોડ. પહેલી જોડ કઈ? ખૂણો XPA અને ખૂણો PQC આ એક જોડ. બીજી જોડ વિદ્યાર્થી મિત્રો કઈ? તો APQ આ ખૂણો અને CPY આ બીજી જોડ. ખૂણો APQ અને ખૂણો CPY, આ શું થઈ? બીજી જોડ થઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજી જોડ. ત્રીજી જોડ કઈ બનશે? તો આ XPB અને આ PQD એ ત્રીજી જોડ બનશે. XPB અને ખૂણો આ XPB અને આ
PQD ખૂણો PQD આ ત્રીજી અનુક્રમની જોડ થઈ ચોથી કઈ તો BPQ અને DODQY આ અને વિદ્યાર્થી મિત્રો આ બંને શું છે અનુક્રમની ચોથી જોડ કઈ બનશે વિદ્યાર્થી મિત્રો ખૂણો BPQ અને DQY ખૂણો DY આ શું બનશે વિદ્યાર્થી મિત્રો અનુક્રમની જોડ બનશે ખબર પડી ગઈ તમને અનુક્રમની જોડ કોને કહેવાય તો એના જેવો ખૂણો હોય આ રીતે આયત બનાવતો હોય આમ સરખા બનાવતો હોય એને શું કહેવાય અનુક્રમની જોડ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આગળ છેલ્લો પ્રશ્ન અંતઃયુગ્મ કોણની કેટલી જોડ છે ને કઈ શું કીધું અંતઃયુગ્મ કોણની જોડ આંતરયુગ્મ કોણ પણ બને અને બાહ્ય યુગ્મ કોણ પણ બને વિદ્યાર્થી મિત્રો આપણી આગળ ફક્ત અંતઃયુગ્મ કોણની જોડ બની છે અંતઃયુગ્મ કોણ કેને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો ઝેડ બનાવે કયો આકાર બનાવવાનો ઝેડ આ ઝેડ જે બને એમાં જે અંદરના ખૂણા હોય એ અંતઃયુગ્મ કોણની જોડ કહેવાય જોઈએ એ આ રીતે તમને દેખાય છે ઝેડ બને છે જો હું તમને દોરીને બતાવું આમ ઝેડ બનાવે એને શું કહેવાય અંતઃયુગ્મ કોણ હવે આ ઝેડ ની અંદરના ખૂણા તો આ ખૂણો એક આ ખૂણો અને એક આ ખૂણો આ બંને અંતઃયુગ્મ કોણની જોડ કહેવાય વિદ્યાર્થી મિત્રો તો એક જોડ બની અને બીજો જો ઝેડ બનાવી આપણે એ બીજો આમ ઝેડ બનશે વિદ્યાર્થી આ રીતે આ જે ખૂણા રહ્યા એ બંને શું થશે અંતઃયુગ્મ કોણની જોડ એક આ બંને જોડ બનશે અને આ બંને એટલે કે બે જોડ કેટલી બનશે બે જોડ અંતઃયુગ્મ કોણની કેટલી જોડ હોય વિદ્યાર્થી મિત્રો બે જોડ હોય કેટલી હોય બે કઈ તો આ જે ઝેડ બને છે આમ એમાં અંદરનો ખૂણો આ લેવાનો અને અંદરનો ખૂણો આ APQ પેલો ખૂણો APQ અને ખૂણો PQD ખૂણો PQD એ આ અંતઃયુગ્મ કોણની જોડ થઈ બીજું જોઈએ તો આમ ઊંધો ઝેડ બનાવીને દેખાય છે એના અંદરના ખૂણા એક આ અને બીજો આ એ બંને પણ અંતઃયુગ્મ કોણ છે DPQ ખૂણો BPQ અને ખૂણો BPQ અને CQP ખૂણો CQP આમ અંતઃયુગ્મ કોણની બે જોડ હોય છે અને અનુકોણની કેટલી જોડ ચાર જોડ એ રીતે બાહ્ય યુગ્મ કોણની જોડ કે તો એ પણ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો બે થશે આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 અહીં આગળ પૂર્ણ કર્યું પ્રશ્ન 5 નો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો